હવે વિદેશમાં જોવા મળતી જે જનરક્ષક સેવા કેન્દ્ર કિયોસ્ક મશીન છે તેનો હવે વડોદરા શહેરના નગરજનો પણ તેનો સેવાનો લાભ ઉઠાવી શકશે। એટલે કે આ જનરક્ષક સેવા કેન્દ્ર કિયોસ્ક દ્વારા ફાયર, હોસ્પિટલ અને સાથે જે પોલીસની જે સેવા છે તેઓ આંગળીના ટેરવે હવે મેળવી શકશે। વિદેશોના માર્ગ ઉપર જોવા મળતી જનરક્ષક સેવા કેન્દ્ર કિયોસ્ક મશીનનો લાભ હવે વડોદરા શહેરના માર્ગો ઉપર જે નગરજનો છે તેમને મળી રહેશે। આ કિયોસ્ક જનરક્ષક સેવાથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયરની સીધી જાણ થઈ શકશે। જો હવે તમારી પાસે મોબાઈલ ફોન ન હોય તો જનરક્ષક ઇમરજન્સી કેન્દ્ર ઉપરથી સીધો જ કોન્ટેક્ટ કરી શકશો। જનરક્ષક ઇમરજન્સી સેવા કેન્દ્રમાં સીસીટીવી, સર્ચ ફાયર પોર્ટલ અને પ્રાથમિક સુવિધા માટે મેડિકલ કિટ પણ મૂકવામાં આવે છે। તો આ અંગે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રવિ સિંધા આપને તમામ જે જાણકારી આપી રહ્યા છે આવો આપ પણ નિહાળો। વિદેશમાં જોવા મળતું જનરક્ષક કેન્દ્ર હવે વડોદરા શહેરના માર્ગો પણ જોવા મળી રહ્યું છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જનરક્ષક કેન્દ્ર એ અહીંયા કમાટીબાગ પાસે આર્ટ્સ ફેકલ્ટી ઓફની સામે મૂકવામાં આવ્યું છે। આ એક નગરજનોની સુરક્ષા માટે લગાવવામાં આવ્યું છે। અહીંયા જો નગરજનોને પોલીસની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય, અગ્નિશામક દળ જે ફાયરની જરૂર હોય તેઓ માટે આ કિયોસ્ક બોર્ડ લગાવવામાં આવ્યું છે। આ મશીનથી ડાયરેક્ટ જ સીધો સંપર્ક થઈ શકે છે। અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પહેલું જે બટન છે એ પોલીસ માટેનું છે કે અહીંયા આ તમે બટન ક્લિક કરો એટલે સીધું પોલીસનો સંપર્ક થઈ શકે છે। બીજો સેકન્ડમાં નંબર છે તબીબી સહાય, એટલે સીધું એમ્બ્યુલન્સને આ બટન પ્રેસ કરવાથી તમારી સહાય એમ્બ્યુલન્સ સુધી પહોંચી જાય છે। અને જો તમારે અહીંયા કોઈ પણ પ્રકારની ઘટના ઘટતી હોય તો એમ્બ્યુલન્સ તમારી પાસે તરત જ આ બટન દબાવવાથી એમ્બ્યુલન્સને જાણ થાય છે અને એમ્બ્યુલન્સ તરત જ અહીંયા સ્થળ પર પહોંચી જાય છે। ત્રીજો નંબર છે ફાયરનો, તો આ બટન પ્રેસ કરવાથી જો અગ્નિ લાગી હોય કે જ્યાં પણ ક્યાંક આગનો બનાવ બને હોય તો આ બટન તમે અહીંયાથી દબાવો તો સીધો જ કોન્ટેક્ટ ફાયર બ્રિગેડમાં થતો હોય છે અને ફાયર બ્રિગેડની ટીમને જાણ થતી હોય છે અને ફાયર બ્રિગેડ તાબડતોબ અહીંયા જ્યાં બનાવ બને હોય ત્યાં પહોંચી જતી હોય છે। અહીંયા બીજું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે કે અહીંયા જનરક્ષક લખેલું છે। અહીંયા જે આની વિગતો છે તે દર્શાવવામાં આવી છે કે આ જે આ અક્ષ ક્યુ છે તેનું યુઝ કેવી રીતના કરવો તે અહીંયા લોકોને ખબર પડે તે માટેનું સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જે આ લોકોના નગરજનો છે તેઓની સુખાકારી અને નગરજનોને જે તકલીફ પડતી હોય તેઓનો સામનો કરવા માટે આ એક અક્ષ ક્યુ બનાવવામાં આવ્યું છે। જે અહીંયા આપણી સાથે અહીંયા ટેકનિકલ જે અહીંયા કામગીરી કરતા હતા તેમની સાથે વાત કરીશું કેવી રીતનો આનો ઉપયોગ થાય છે। શું રાઇટનો આનો ઉપયોગ એવું છે કે તમે રાઇટનું કીધું કે ડાયરેક્ટલી પોલીસ, એમ્બ્યુલન્સ અથવા એને ફાયર સાથે ડાયરેક્ટ તમે વાત કરી શકો। એની સાથે પ્લસ શું છે કે આ ડાયરેક્ટ કમાન્ડ કંટ્રોલ, પોલીસના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ડાયરેક્ટલી એ લોકો અહીંનું વોચ પણ કરી શકે છે। પ્લસ સપોઝ કોઈ પણ જાતનો આજુબાજુ કોઈ બનાવ બની શકે છે, ઝઘડો થઈ શકે કોઈ, તો એ લોકો ડાયરેક્ટલી આની અંદરથી જે સાયરન લાગેલી છે એનાથી એ લોકો ડાયરેક્ટલી વગાડી શકે છે અને ડિસ્પર્સ કરી શકે છે। તો શું છે કે બનાવો થતા હોય એ રોકી શકે છે। અમે રાઇટનું વડોદરામાં 3 જગ્યાએ લગાડેલા છે। એક છે અહીંયા રાઇટનો MS ફાઇનાન્સ ઉપર છે, સેકન્ડ છે રાત્રિ બજાર ઉપર છે અને ત્રીજું છે એ વાયલી કેસલ ફૂડ કેસલ ઉપર છે। એરિયા રાઇટનો અમે 3 જગ્યાએ ઓપન કરી દીધા છે। સો પબ્લિક માટે હવે રાઇટનો ઇટ ઇઝ ફોર યુઝ। આમાં કઈ સુવિધા આપવામાં આવી છે? સુવિધામાં એવું છે કે રાઇટનો અહીંયા જે MS ફાઇનાન્સ ઉપર છે કે એની અંદર અમે સુવિધા આપેલી છે કે એક રાઇટનો તમે જોઈ શકો છો, તમે ફર્સ્ટ એડ કિટ મૂકી છે જેની અંદર હવે તમે ફર્સ્ટ એડ કિટ કોઈ પણ પબ્લિક છે એની રીતે ડાયરેક્ટલી યુઝ કરી શકે છે। ગમે ત્યારે એમને જરૂર પડે તો આરી ઓપન છે બધા માટે અને આની ડાયરેક્ટલી ડિટેલ્સ ત્યાં ઉપર પણ અધિકારીને અમુક લોકોને છે એ જઈ શકે છે કે ભાઈ પબ્લિકને કેવી ટાઈપની ઇન્જરી થઈ છે એ લોકો ડાયરેક્ટલી વોચ કરી શકે છે અને આગળની પણ પ્રોસેસ કરી શકે છે। મીનવાઇલમાં એમ્બ્યુલન્સ આવતા પહેલાં એ લોકો ડાયરેક્ટલી ફર્સ્ટ એડનો મોસ્ટ ઓફલી યુઝ કરી શકે છે। એની સાથે જ પ્લસ અમે શું કર્યું છે કે પાછળની સાઈડમાં અમે ફાયર એક્સટિંગ્યુશરની બોટલ મૂકી છે, જે આજુબાજુમાં કોઈ પણ જાતની નાની મોટી આગ લાગે તો ફાયર આવતા પહેલાં એ જે બુઝાવી શકે છે અને એની સાથે પણ આગળનો સ્ટેપ લઈ શકે છે। અને બીજી વસ્તુ છે કે આના સિવાય અમે બીજી 2 જગ્યાએ અમે AED કિટ રાખી છે। AED કિટનો મેઇનલી યુઝ છે કે હાર્ટ એટેક માટે યુઝ થાય છે। રાઇટનો શું છે કે કોઈ જગ્યાએ AEDનો યુઝ નથી થયો એટલા માટે પણ રાઇટનો શું છે કે સપોઝ કોઈ પર્સનને હાર્ટ એટેક આવે તો એ યુઝ કરી શકે। અહીંયા નથી મૂકેલો પણ તમે જઈ શકો છો રાત્રિ બજાર પ્લસ વાયલી ફૂડ કેસલ ઉપર તમે જશો તો ત્યાં ઓપન થઈ ગયેલું છે, ત્યાં તમે આ AED કિટ જોઈ શકશો અને તેનો યુઝ કરી શકો છો। જી, આ સંપૂર્ણ માહિતી આપી જે આ ઓક્સફોર્ડ મશીન છે જે જનરક્ષક મશીન છે તેમાં અહીંયા સુવિધાઓ પણ મૂકવામાં આવી છે। જે ઇમરજન્સીમાં આપણે મેડિકલની જરૂર પડતી હોય તો આ સીધું તમે ઇમરજન્સી બોક્સ ખોલશો એટલે અહીંયાથી તમને મેડિકલ બોક્સ મળી જશે અને અહીંયાથી તમારે જે પ્રાથમિક સારવાર જે કરવાની હોય, અહીંયા ડિટોલની બોટલ છે, સાથે જ બેન્ડેડ પટ્ટી છે, મલમ છે, જે આપણને વાગ્યું હોય એના પર જે સારવાર કરવાની વસ્તુઓ આ
બોક્સમાં મૂકવામાં આવી છે. સાથે જ અહીંયા એક કેમેરો પણ લગાવવામાં આવ્યો છે કે જે અહીંયાથી 3 કેમેરા છે તે અહીંયાથી એ જોઈ પણ શકે છે, અહીંયાથી મોનિટરિંગ પણ કરી શકે છે. સાથે જ ઉપર તમે જોઈ શકો છો કે લાલ બત્તી છે જે અહીંયાથી ઇમરજન્સી સાયરન પણ વાગી શકે તેવા પ્રકારનું આ મશીન છે તે બનાવવામાં આવ્યું છે. સાથે જ ફાયર જો અહીંયા આટલા કેટલામાં થાય તો આ જે બોટલ છે તેનાથી ફાયર બોટલથી તે આગ બુઝાવવાની કામગીરી પણ આ મશીન દ્વારા કરી શકવામાં આવશે. સાથે જ જે વડોદરા શહેરના માર્ગો પર આવા જે ઓક્સ બોર્ડ જે કેન્દ્ર જે આ મૂકવામાં આવ્યા છે એ નગરજનોની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને નગરજનો આનો લાભ લઈ શકે અને જે ઘટના ઘટી હોય તેને રોકી શકશે. મારા સહયોગી પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.